નમસ્કાર દોસ્તો, જય હિન્દ જય ભારત। એક ખુશીની વાત છે અને એક દુઃખીની પણ વાત છે મિત્રો, કે આજે ગુજરાત સરકાર દ્વારા આપણું જે વાહન પાર્સિંગનો નંબર હતો GJ08 એ હવે એક ભૂતકાળ બની જશે। કારણ કે ગુજરાત સરકાર બનાસકાંઠામાંથી આપણો વાવથરા જિલ્લો અલગ બન્યો, એટલે દરેક નવો જિલ્લો બને એટલે એનો કોઈ એક અલગ જ નવો કોડ સ્થાપિત કરવો પડે છે। જે આજે વાવથરા જિલ્લાને એક નવો જ વાહન વ્યવહારનો રજિસ્ટ્રેશન માટે એક નવો કોડ મળ્યો છે મિત્રો, તે છે GJ40। હા મિત્રો, આપણા વાવથરાજને એક નવો જ કોડ મળી ગયો છે GJ40। હવેથી મિત્રો જે પણ વ્યક્તિ જે નવા વાહન ખરીદશે તેમને વાવથરા જિલ્લાનો નવો કોડ લાગુ પડશે GJ40। મિત્રો આમ તો આપણું GJ08 એક કહેવાય કે આપણી સાથે ખૂબ જ અલગ લાગણીનો નાતો રહ્યો છે। આપણે ગમે ત્યાં જઈએ એટલે આપણે ગાડીની બહાર જોઈએ કે હવે GJ08 એટલે બનાસકાંઠાવાળા। આમ બનાસકાંઠાનો હવે ભૂતકાળ ધીમે ધીમે આપણને લાગશે, કારણ કે આ નંબર આવવાથી આપણે હવે જે પણ વ્યક્તિ નવી ગાડી ખરીદશે તેને હવે વાવથરા જિલ્લાવાળા વ્યક્તિને આ GJ040 કોડ લગાવવો પડશે। મિત્રો આપણો બનાસકાંઠાથી ખૂબ જ ઘેરાબો અને ખૂબ જ સંલગ્ન નાતો રહ્યો છે, અને બનાસકાંઠા એક શરીર અને બે આત્મા જેવું છે મિત્રો। પણ સરકારના નિયમ મુજબ અને સરકારની કાર્યક્ષમતા અને સરળતાથી કાર્ય વ્યવહાર થાય તે માટે સરકારે નિર્ણય કર્યો છે કે હવેથી જ વાવથરા જિલ્લાનો કોડ GJ40 કહેવાશે અને બનાસકાંઠા માટે GJ08 જે છે એ લાગુ પડશે। મિત્રો ખાસ વાત બીજી એ છે કે પોતાની ગાડી કે બાઇક કે એક્ટિવા હોય કે સ્કૂટર ગમે તે હોય તેમને હાલ GJ08 કોડ છે મિત્રો। કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારો જે પણ કોડ જૂનો છે તે માન્ય જ ગણાશે, પણ હવેથી જે નવા વાહન માટે આપણો કોડ RTOનો પાસિંગ થયો છે GJ40 તે હવે લાગુ પડશે। એટલે મિત્રો કોઈને ગભરાવાની જરૂર નથી કે મારું જૂનું વાહન છે તો હું શું કરું। તમારા જૂના વાહનને જે પણ RTO કોડ છે GJ08 તે લાગુ જ કહેવાશે અને તે માન્ય જ ગણાશે, એટલે કોઈને ગભરાવાની જરૂર નથી। અને મિત્રો આપણું ભૂતકાળ બની રહેશે GJ08, અને હવે આપણે આગળ વધશું આપણા વાવથરા જિલ્લા સાથે જે RTO પાર્સિંગ કોડ છે GJ40। તો પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે આપણે હવે આપણા વાવથરા જિલ્લાને જે નવો કોડ બન્યો છે તેને આપણે હવે સ્વીકારવો પડશે અને આપણે તેને હવે મંજૂર રાખવો પડશે કે અમારો વાવથરા જિલ્લો હવે GJ40 તરીકે પણ ઓળખાશે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ જય ભારત।